હવે ઇન્સિડેન્ટલી આપણા ચીફ ગેસ્ટ શ્રી રવિન્દ્રભાઈ વેપારીને એક સોશિયલ ઓકેઝનમાં જવાનું છે, એટલે નોર્મલી આપણે એમને આપણું ઓડિટ કરવા માટે છેલ્લે કહેતા હોઈએ છીએ, પણ અત્યારે શાલીનભાઈને સાંભળીએ એ પહેલાં રવિન્દ્રભાઈ પાસે આપણે આપણું જરા ઓડિટ કરાવી લઈએ અને પછી શાલીનભાઈને આપણે સાંભળીએ કે જેથી એમને બેસવું હોય તો બેસી શકે અને જો જરૂરિયાત હોય એમને હિરેનભાઈને ત્યાં કોઈક પ્રસંગ છે એટલા માટે જવાનું જરૂરી છે. તો રવિન્દ્રભાઈ, અમારા વિશે તમે ફક્ત વખાણ નહીં કરશો, અમારી ખામીઓ પણ કાઢશો, ખૂબીઓ પણ કહેશો. રવિન્દ્રભાઈ. મારા મિત્ર હેમંતભાઈ, કન્સેપ્ટની આખી ટીમ અને તેમાંય સૌથી વધારે માય ડિયર સિદ્ધાર્થ, મને હંમેશા અહીંયા બોલાવે તો મને ગમે છે એટલા માટે કે મારા બહુ સારા વખાણ થતા હોય છે. અને સિદ્ધાર્થે તો આજે હદ કરી દીધી, એમાં કંઈ સવાલ નથી. આઈ વોઝ ક્વાઇટ ટચ્ડ બાય વોટ હી સેડ. ફર્સ્ટ ઓફ ઓલ, લેટ મી કોંગ્રેચ્યુલેટ કન્સેપ્ટ ફોર એરેન્જિંગ સચ મીટિંગ્સ. આવી મિટિંગમાં જે રીતે ઇન્ટરેક્ટ કરો છો, જે રીતે તમે પરિસ્થિતિનો ખ્યાલ આપો છો, જે રીતે હિરેને જેમ કહ્યું કે કાળા વાદળમાં સોનેરી રૂપેરી છાંય છે, સિલ્વર લાઇનિંગ ઇન ડાર્ક ક્લાઉડ, પણ જ્યારે તમે સિદ્ધાર્થને સાંભળો ત્યારે કાળું વાદળ તો દેખાતું જ બંધ થઈ જાય છે. અને જે રીતે આખી વસ્તુ કોન્ફિડન્સ પર છે, કારણ કે જો તમે રોજ સાંભળ્યા કરો કે આ ગવર્મેન્ટ કંઈ કરતી નથી, પોલિસી પેરેલિસ છે, બધું ખલાસ થવા આવ્યું છે, ડૂમ થઈ રહ્યું છે, તો કોઈને પણ એમ થાય કે ભાઈ હવે શું કરવું, આમાંથી નીકળી જઈએ, સોનામાં ચાલે જઈએ, આમાં ચાલે જઈએ, તેમાં ચાલે જઈએ. પણ એ બધા પાછળ આજે જે વેલ્થ ઓફ ઇન્ફોર્મેશન, વેલ્થ મેનેજમેન્ટની વાત તો જુદી છે, પણ જે વેલ્થ ઓફ ઇન્ફોર્મેશન જે એટલી સરસ રીતે સિદ્ધાર્થે રજૂ કરી છે કે ગમે એવો પેસિમિસ્ટ હોય, ગમે તેવો જેને કહેવાય જ કે પેલો એમ કહેતો હોય કે હવે ખલાસ થઈ ગયું છે, તે પણ એકવાર તો એને થાય કે ના આ બધું બરાબર છે. મને મિટિંગ પહેલાં જ સિદ્ધાર્થે કહ્યું તો ઓપ્ટિમિસ્ટ છું. મેં કહ્યું ને, યુ આર ઇનકોરિજિબલ ઓપ્ટિમિસ્ટ. એ કોઈ દાડો સુધરી નહીં શકે એવો આશાવાદી છે. અને છે જ, હી ઇઝ અ બેઝ, હી ઇઝ અ રીઝન અને હી હેઝ પ્રૂવડ ઇટ. પણ વધારે અગત્યનું એ છે આમાં કે જે રીતે ટ્રાન્સપેરન્સી, સિદ્ધાર્થ ડીડ નોટ હેવ ટુ ટેલ અસ કે હું શેમાં ઇન્વેસ્ટ કરું, કે હું ક્યાં છું, પણ વોટ હી સ્ટાર્ટેડ વોઝ ઇટ પ્રોફેશનલિઝમ. કે નહીં, જો હું કોઈ બી મિસગાઈડ નથી કરતો, મારું ફૂલ કમિટમેન્ટ વેલ્થ મેનેજમેન્ટમાં છે, મારા કસ્ટમર્સમાં છે, હું એ રીતે એરેન્જ કરું છું જેમાં હું પણ પાર્ટિસિપેટ કરું છું. આઈ ટેક ધ સેમ રિસ્ક વિચ આઈ ટેક ફોર માય કસ્ટમર્સ. હવે ઇક્વિટીનો ઇસ્યુ તો એટલો બધો ગવાયેલો છે, કારણ કે ધ વેરી વર્ડ ઇક્વિટી ઇઝ લિંક વિથ ધ વર્ડ રિસ્ક. એટલે આજે કોઈ પણ ઇક્વિટીમાં જ્યારે ઇન્વેસ્ટ કરે ત્યારે એક એવો બી ફેઝ આવે છે જે એણે બતાવ્યા, અને બહુ ઘણી ઓછી વાર આવે છે કે જ્યારે થોડું ડાઉનવર્ડ જાય, પણ ઓવરઓલ ઇટ ઇઝ ઓલવેઝ ટુ બી અપ અપ એન્ડ અપ. અને એણે ડેમોન્સ્ટ્રેટ કર્યું વિથ ફિગર્સ, ફેક્ટ્સ અને વોટ વેલ્થ ઓફ સ્ટેટિસ્ટિક્સ. જેમ પેલી નદી પર્વત પરથી તો દરિયામાં જ જવાની હોય, પણ ઘણીવાર વાંકી ચૂકી થઈને જાય, ત્યારે આપણે એમ થાય કે દરિયા તરફ તો નથી જતા નદી, આપણું તો ઇન્વેસ્ટમેન્ટમાં એમ હતું કે આટલું રિટર્ન થશે, પણ હમણાં કેમ આવું થઈ ગયું. બટ ઇકોનોમી જે આની વસ્તુ પર અસર કરતી હોય છે એ બી એટલું કોમ્પ્લેક્સ હોય છે, એમાં બી એટલા બધા પરિબળો કામ કરતા હોય છે, કયા પરિબળની ક્યારે કેટલી અસર થાય છે એ પ્રિડિક્ટ કરવું અઘરું છે. અને કોઈક વાર એવી વસ્તુઓ બની જાય કે જેને લીધે એની અસરો ખરાબ પડે, પણ ઓવરઓલ લોંગ ટર્મ જો પર્સપેક્ટિવ જુઓ તો જેને એમ કહેવાય લાંબી રેસનો ઘોડો છે. તમે લાંબી રેસનો ઘોડો એટલા માટે છે કે ઇવેન્ચ્યુઅલી ઇન ધ લોંગ ટર્મ, કારણ કે બધી જ ઇકોનોમીઓ ગ્રો થઈ છે, કોઈ 1% થતી હશે, કોઈ 9% થતી હશે, ગ્રોથ ઇઝ ધેર એવરીવેર. વેરી રેરલી there is a minus or downward trend.
ને આપણી શું વાત કરવાની? આ જે બધા ફેક્ટર્સ કયા, એ બધા ઇમર્જિંગ ફેક્ટર્સ છે. પોઝિટિવ જે અસરો થવાની છે એ આપણને સ્પષ્ટ દેખાય છે. અને એક વસ્તુ સમજી લેવાની છે, વી આર એ ડેમોક્રેસી. અને જ્યારે કન્ટિન્યુઅસલી લોકો એમ કહે કે આ ખોટું થયું છે, આ ખોટું થયું છે, તો કોઈ પણ સરકારે સર્વાઈવ થવા માટે, ફરીથી આવવા માટે એ પગલાં લેવા જ પડે કે જે લોકો માંગે છે. આજે તમે એક વિચાર કરો કે પ્રણવ મુખર્જી ફાઇનાન્સ મિનિસ્ટર મટી ગયા અને પ્રેસિડેન્ટ થઈ ગયા, તો ગવર્મેન્ટે કેવી એક ઓપોર્ચ્યુનિટી લઈ લીધી, જાણે ગવર્મેન્ટ જ બદલાઈ ગઈ. ચલો હવે બધું સારું થઈ જવાનું. હવે ચિદમ્બરમ આવી ગયા, આખી જાણે ગવર્મેન્ટ ઓવરઓલ થઈ ગઈ એવું બતાવ્યું. કેમ? કે દે વોન્ટેડ ટુ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી કે નહીં, વી વુડ લાઇક ટુ કરેક્ટ થિંગ્સ. એવું તો કોઈ કહેવાનું નથી કે ના અમે બધી ભૂલો કરી, ના તો આ ખોટું ડિસિઝન લેવાઈ ગયું, તે ખોટું લેવાઈ ગયું. પણ ધ એફોર્ટ ઇઝ કે દાખલા તરીકે ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું કે હું વ્યાજના દરનું જોઈશ, હું ઇન્ફ્લેશનનું જોઈશ, હું ઇન્વેસ્ટર કોન્ફિડન્સ રિસ્ટોર કરીશ, હું રિટ્રોગ્રેડ અને રિટ્રોસ્પેક્ટિવ એમેન્ડમેન્ટ્સ દૂર કરીશ. આ બધું કરી શકશે કે કેટલું કરી શકશે ખબર નથી, બટ દેટ શોઝ ધ ઇન્ટેન્શન કે નહીં હવે અમે સુધારવાની શરૂઆત કરી છે અને લેટ અસ હોપ ધેટ ડુ. પણ આ બધાનું જે એમણે જે કહ્યું કે એવરી ક્રાઇસિસ બ્રિંગ્સ ચેન્જીસ વિચ આર ઓલવેઝ પોઝિટિવ. જેમ કે હર્ષદ મહેતાનું થયું ત્યારે એમ થયું કે આપણે આ શેર બજારમાં તો કોઈ જવું જ નહીં. મેં એટલા બધા લેક્ચરો એક તો એટેન્ડ કરેલા કે આ બધું સટોડિયાઓનું કામ આપણે આમાં નહીં પડવાનું. બટ થિંગ્સ ચેન્જ. જેમ એમણે કહ્યું કે સેબી થયું, આ થયું, તે થયું, સો નંબર ઓફ સ્ટેપ્સ વેર ટેકન. તો ગ્રોથ સ્ટોરી જે ઇન્ડિયાની છે એ એટલા માટે ઇન્ટેક્ટ છે. નો કન્ટ્રી હેઝ સચ ફાઇન ફંડામેન્ટલ ફેક્ટર્સ. બૂમિંગ મિડલ ક્લાસ. તમારે ત્યાં અત્યારે જે સેક્ટર સૌથી પાછળ જે ગણાય છે એગ્રીકલ્ચર, એમાં પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવાનો એટલો બધો સ્કોપ છે કે ઇટ કેન આઉટક્લાસ ઓલ સેક્ટર્સ એટ એ ફ્યુચર ડેટ પોસિબલી. ઇફ ઇટ ડઝ, થિંક ઓફ ધ ફેક્ટ કે કેટલી બધી ડિમાન્ડ લોકોના હાથમાં આવે અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ક્યાંય જઈ શકે એમ છે. એટલે જે પોસિબિલિટીઝ, જે પોટેન્શિયાલિટી છે એ ઘણી વાસ્ટ છે અને એનો બેનિફિટ લેવાવો જ જોઈએ. એટ દેટ ટાઈમ કે ભાઈ હું કંઈ જાણું નહીં, ગવર્મેન્ટ સિક્યોરિટીમાં છે કે બેંક ફિક્સ ડિપોઝિટમાં છે ને હું આનાથી આગળ નહીં જઈ શકું, એ તો ઠીક છે, બધા એમ કહી શકે. પણ આપણે જેમ કહ્યું તેમ રિસ્ક લો તો બેનિફિટ્સ આવે છે. એટલે હું એવું માનું છું કે જે અત્યારે ચાલી રહ્યું છે, જે ડિસ્મલ સિચ્યુએશન દેખાય છે, જેમાં આપણે એમ લાગે છે કે બહુ પરિસ્થિતિ ખરાબ છે, પણ એવી નથી એવું આજે આપણને પ્રતીત થાય છે. અને જે રીતે આજે કન્સેપ્ટની આ ટીમે એ વસ્તુઓ બતાવી છે એનાથી આપણને ચોક્કસ ખ્યાલ આવે છે. એ છતાં પણ આ બધી વાત કર્યા છતાં પણ આંતરરાષ્ટ્રીય ફેક્ટરો એવા છે કે હજી બી કોઈક એડવર્સ વસ્તુ બની શકે. પણ તમે એક વસ્તુ માર્ક કરો કે ધ ગ્રોથ સ્ટોરી ઇઝ નો મોર કન્ફાઇન્ડ ટુ ધી વેસ્ટર્ન યુરોપ એન્ડ USA ઓર ચાઇના ઓર ઇન્ડિયા. નાઉ ધેર આર સો મેની ઇમર્જિંગ કન્ટ્રીઝ જેનો રેફરન્સ કરેલો કે જે બ્રેકઆઉટ નેશન્સ રુચિ શર્માએ કરેલો. તમને નવાઈ લાગશે કે રુચિ શર્માએ કોનો રેફરન્સ કર્યો? એને રેફરન્સ કર્યો સાઉથ આફ્રિકાનો, એણે રેફરન્સ કર્યો પોલેન્ડનો, એને રેફરન્સ કર્યો જેક રિપબ્લિકનો. તમને લાગતું હતું કે આ બધા કન્ટ્રીઓ કોઈ દિવસ આગળ આવી શકે? પણ ધીસ આર ધ ન્યૂ કન્ટ્રીઝ વિચ આર કમિંગ અપ. એટલે ગ્રોથ સ્ટોરી ઇઝ નોટ કન્ફાઇન્ડ ટુ એ પર્ટિક્યુલર કન્ટ્રી, એ પર્ટિક્યુલર બ્લોક ઓફ કન્ટ્રીઝ. ઇટ ઇઝ સ્પ્રેડિંગ થ્રુ આઉટ ધી વર્લ્ડ. અને સૌથી મોટામાં મોટો આપણે ફેક્ટર જોઈશું અને તે એ છે કે જે આરબ સ્પ્રિંગ પછી એક જે આરબ નેશન્સ વિચ આર ગોઈંગ આઉટ ઓફ ધ ક્રચીસ ઓફ ડિક્ટેટરશીપ અને ત્યાં જે રીતે ગ્રોથ થવાની શક્યતાઓ છે એ જોતા ઇવન ધ વર્લ્ડ ઇકોનોમી ઇઝ બાઉન્ડ ટુ ઇમ્પ્રૂવ. ડોન્ટ જસ્ટ ડિપેન્ડ ઓન વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ઇન USA. ધો વન કેન નેવર ડિસ્કાઉન્ટ ધ ઇકોનોમિક પ્રોગ્રેસ ઓફ USA, યટ થિંગ્સ કેન ચેન્જ અ લોટ. એટલે મારું તો માનવું છે કે લોટ ઓફ પ્રોસ્પેક્ટ્સ આર ધેર એન્ડ ધેન પીપલ શુડ સર્ટનલી થિંક કે હું મારા પૈસા ક્યાં રાખું ને ક્યાં મૂકું. બટ વન ઇઝ ઓલ્સો ટુ થિંક કે વેલ એકદમ સેફ રહેવું ને જાણે અમે આ રીતે જ જઈશું, એનાથી કંઈ વળવાનું નથી. ઇન્ફ્લેશનના ટાઈમમાં ઇફ દે ઇઝ ઓનલી હેલ્પ વિચ કેન બી ગિવન અથવા ઓનલી હેજ વિચ યુ કેન ગેટ ઇઝ ઇક્વિટી. આપણે જાણતા હતા કે બી રિયલ એસ્ટેટ બી છે કે ગોલ્ડ બી છે,
પણ વેલ યુ નો કે દેર આર સો મેની ફેક્ટર્સ વિચ એડવર્સલી એફેક્ટ. જમીનો કે ખરીદી શકાતી નથી. ગોલ્ડ ઇઝ અ ડેડ ઇન્વેસ્ટમેન્ટ. સો ઇન ટાઈમ્સ ઓફ ઇન્ફ્લેશન there is nothing better hedge than equity culture. અને એ અત્યાર સુધી ઇટ હેઝ પેડ. મને પણ આમાંની ઘણી બધી વસ્તુ આજે જાણી ત્યારે ખબર પડી. હું માનતો હતો કે ખરેખર સારું છે, પણ ખરેખર આટલું સારું છે તો ટુ ગુડ ટુ બિલીવ જેવું લાગે. પણ દેન ધીસ આર ફેક્ટ્સ, ધીસ આર સ્ટેટિસ્ટિક્સ, ધીસ કેન નોટ બી ચેલેન્જ. ફ્રેન્ડ્સ, there are so many opportunities in so many other areas. જેમ કે આજે ડેટ માર્કેટ છે. I will be really missing શાલીનભાઈ when you talk about this, but I have to go. એટલે તમે આ બધું નવું જાણશો અને ચોક્કસ you will take informed decisions. You are all well educated, well informed, you are responsible people. અને બધું સમજી કરી અને યોગ્ય રસ્તે ચોક્કસ જશો. હેમંતભાઈ, ફરીથી મને ઇન્વાઇટ કર્યો અને કદાચ મોર દેન ડિઝર્વિંગ મને ઘણું બધું વધારે તમે પ્રેમને માન આપો છો, પણ એને માટે ખૂબ આભાર.